તો ગાઈસ બ્લોગ માટે આવી જાઓ તમે અમે આવી ગયા છીએ તેલ લઈને આ સફારી વિખરેલો વાઘ આવ્યો સપો આ બ્લોગમાં આવવાની વાત કશી ખબર નહીં એનું મોઢું ચમ આવું છે એને ચાઈક નળસ ખબર નહીં ચમ નહીં આવતો બ્લોગમાં મને કે શું કારણ ફેમિલી બોલે યાર અમારા બધા એટલે વધારે ફેમસ થઈ જવાય ચમ બોલે જૂના વિચારો વાળા ઘરમાં અમારે થોડા વેડાવાના કઈ વિડીયો બનાવવાના તો તમે સાંભળી એની વેદના એની વેદના તમે સાંભળી તો ભાઈ હા ભાઈ સર શું નામ ભાઈ તમારું ભાઈ ચૌહાણ કિશન બરોબર આમ દેખાવામાં ભાઈ છે ને ખુખાર લાગે છે પણ એ સર ને અંદર થી બહુ સોફ્ટ છે અંદર થી समझ रहे हो समझ रहे हो समझ रहे हो હા ભાઈ અમારા ભૂરાભાઈ છે ભૂરાભાઈ એક સ્માઈલ કરી દો વાઘનું તો ઉતાર વાઘનું એ આવી ગયો ને ભાઈ તો કાકા નો ખાલી નાખો વિડીયો બોલને ગાલું કે કાકા વાળો વિડીયો નાખતો નહીં કાકા વાળો ના કોણે કીધું બધું ઉપડે બી ઉપડી ગયો ઠંડા પાન ઉપડી ગયો ઠંડા પાન યશભાઈ ની બ્રાન્ડ હે ને તો પછી તો ગાઈસ સપો આજે આપણને એક કહાની કહેશે એની સવા એક કહાની તને સ્વાગત છે તને સ્વાગત એક કહાની ગમશે અમારો વ્લોગ સારો થઈ જાય અમારા થોડા સબસ્ક્રાઈબર વધા અમારા થોડા સબસ્ક્રાઈબ બધા તો એ સવા એક કહાની ખાલી સપો છે ને ભાઈ સપો આજે પાછો બાઈક લાવ્યો છે જબરજસ્ત એવું નિંજા થોડી વાર નિંજા નું બાઈક થોડી સાથે એનો ભાઈ ધંધો બહુ જોરદાર છે 10 की चटाई जावी खाई माखा पानी કિશનભાઈ ની તમે સ્માઈલ જો ભાઈ એક વાર હસો કેમેરા હામું આવે તારા આમ કરવા માંડે કે કેમેરા હામું સારું લાગે સપા ભાઈ બોલો તો ખરી કાક બોલો એ ચમ બ્લોગ માં નહીં બોલો બે ભાઈ કોમેન્ટ કરજો ભાઈ સપા ભાઈ કેવા લાગે આપડા આમ નહીં લાગતા આમ હીરો જેવા ખાલી આમ જો હીરો જેવા લાગે છે કે નહીં ખાલી આમ જો હીરો જેવા છે કે નહીં આ જે ટી શર્ટ પહેરી ને ફિલ્લાની એને ભાઈ છે ને તો પછી એને જે ટી શર્ટ લીધી હતી ને એ ટી શર્ટ 30,000 ની સમથિંગ હે ને મોંઘી છે એનાથી બી વધારે છે અને તમે એના ચપ્પલ બી જોઈ શકો કેટલા ને 50 pounds 20 pounds તમે સાચું કહો અમારા વ્લોગ ગમે છે કે નહીં તમને યાર તમે અમારા વ્લોગ જો મારા વિડીયો જોવો છો હજુ વ્લોગ તો મેં 3 જ નાખ્યા છે બરોબર મેળામાં હતો ભાઈ આ સભાભાઈ સોરી સભાભાઈ સપો તો દ્વારકામાં નતો ને હતો દ્વારકા મિહિર હતો સોરી સભા હવે તો આ ગોવાના બ્લોગમાં છે કોણ સપો તમે યાર બ્લોગમાં નતું ગયાનું ગોવાનું આપણે યાર હતા આ સરપ્રાઈઝ બ્લોગ હતો તમે યાર ખોટું કહી દીધું આગળનો બ્લોગમાં આ આકાશભાઈ છે ને દોસ્તીની વાત કરી રહ્યો બચપનની ગુજરાતી આપડે ગુજરાતી બ્લોગ ચોથા ભણતા હતા અને અમારો હતો મારો ફ્રેન્ડ હતો મારો જાન ફ્રેન્ડ હતો ભાઈ એ લોકો ગુલ્લીઓ જોરદાર મારતા હતા ગુલ્લી બહુ ખરાબ મારી અમે તો અમારું જીવન નહીં એ લોકો ગુલ્લી મારતા હતા ગુલ્લી નહીં મારતો હતો સફાભાઈ તો જયારે સ્કૂલ નો ટાઈમ થાય ને એટલે એમાં ખાવાની નહીં સાપો સપાભાઈ બહુ મસ્ત સપત છે હા પણ એના બધા ત્યારથી સપો કે છે અંડરવર્લ્ડ માં નામ છે ને એમનું ખતરનાક ગામમાં નામ છે કોઈ બી આમ જગ્યાએ છોકરાઓ ખોવાઈ જાય ને તો એ આવું બ્લોગ માં નતું
તો આજે છે ને ભાઈ આ અમરભાઈ છે પણ એના બધા ગામમાં અમારે સપાભાઈ નામથી ઓળખા પણ એની સફાભાઈ ચમનું નામ પડ્યું એના ઉપર કહાની કે છે આખો ઇતિહાસ કે છે ખાલી रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ અમરભાઈ એક વાર સોરી શપથ ખાલી કહાની કહો તમારી શપથ ચમનું નામ પડ્યું એક વાર ખાલી ભૂરાભાઈ તમે કહો એ ભૂરિયા ક્યાં લો કે તો કરી ચમની તારી સપનું નામ ચમનું પડ્યું આકાશ કે છે ભાઈ આકાશ કે છે કે એની અરે કે મજા આવશે સપાનો જન્મ છઠ્ઠો અવતાર એમના સભાનો છઠ્ઠો અવતાર એટલે સભાભાઈ ના એકચ્યુઅલી છે ને 5-6 ભાઈબંધ છે અને तू समझा हाँ नहीं तू समझा नहीं માતાજી ભગવાન ની કૃપાથી એટલે સભાભાઈ 26મી જાન્યુઆરી ભાઈ તરત જ એમનો જન્મ થયો સભાભાઈ આમ તો ના વિડીયો નહીં બનતા વ્યવસ્થિત જ બને છે આ વિડીયો આમાં મજા આવે ને શું કહાની પબ્લિક સાંભળો કે સબસ્ક્રાઇબ કોઈ સબસ્ક્રાઇબ કરે આપણને મજા આવે સર મોટા સબસ્ક્રાઇબ લેવા માટે હું મોટું છે મોટું કામ કહી દે તો કહાની આપણી હે ને તો આજ તક મેં કહાની ઇતની રહી સપાભાઈ ની આગળ જોવા માટે તમે કહાની લાઈવ જો અમારો વિડીયો હવે આગળ તમે કહી દઈશું કોમેન્ટ કરજો સપાનું નામ કેવી રીતે સપો પડે એ કહાની જોવા માટે તમે અમારી યુટ્યુબ યુટ્યુબ આઈડી સર્ચ કરો એડી વાઘેલા અને સપા હા હવે બોલ એક વાર મારો ભાઈ ને ગીત કહી લે ખાલી મારો ભાઈ આમ ગીત કહી લે એક વાર તો ભૂરા બ્લોગ બનાવી ને તો આમથી આમ ફરો આમ મજા આવે તો બધા બ્લોગ જોવા પેલા કાકા ને લે બ્લોગ કાકા નો બ્લોગ માં આવી જવા દે આમ આખો ફર બધા બ્લોગ એવી રીતે આમ ફરાય એમ નહીં આમ અમારી આજુબાજુ આમ ફરતો વિડીયો હવે સપો ગીત ગયા છે ભાઈ તું આમ ફરતો રે ને હરતો એક ગીત મારો ભાઈ ને એક ગીત તો સપા ભાઈ નું એક ફેવરેટ ગીત છે બરાબર टूटा टूटा एक परिंदा ऐसे टूटा के फिर जुड़ना તો અમારા સભાભાઈ નું ફેવરેટ ગીત તો છે સૈયારા પણ એ ભાઈ છે ને ગુજરાતીમાં સાંભળે છે એ ગીત એ આકાશભાઈ ગાશે ગુજરાતીમાં સૈયારા તું બદલ્યો નથી રે વરુણ તો એનો આની કહાની અમે નહીં કહી શકીએ સોરી એના માટે સોરી આમ બ્લોગ આખો આમ ગોળ ફરતો રે તો આમ બ્લોગ બધા જોવાની મજા આવતી હલ કર ને આમ ગોળ આખો ફરતો રે બધા કહાની પાણી પાતળું થઈ ગયું એ પાતળું પાણી થઈ જાય મેરી જાન એલેક્સ બોલે બોલતો નહીં ને કઈ તો મને ગમતું નહીં સાચું કહું બ્લોગ માં કઈક બોલ ખાલી બાબુભાઈ જેવું હતું બહુ અહીંથી પૂરા આ બાજુ આવશે તો મારા બ્લોગ માં તને ફરી આવું તારા ગોવા માટે ટ્રેનિંગ તને ગોવા માટે અત્યારે ટ્રેનિંગ થઈ દો બરાબર ખાલી સપાથી કરજો મેં સપાભાઈ ને કઈ બ્લોગમાં કોમેન્ટ કરો તો સપાભાઈ કઈ બોલે કેમ બોલે એટલે એવું કરે બુરા કોમેન્ટ કરજો સપાભાઈ ગોપિકા જેવા લાગે રણવીર કપૂર બાર નહીં કરતો ના ખેલના ગયા તો તમારી સપાસિંહ રાઠોડ સપાસિંહ રાઠોડ
આપણે પૈસા નહીં આવે કે તો પેલા વગર તો પેલા વિડીયો બનાવી કિશન ને પૂછતું એનું મન મોહન થી આઈનો કિશનભાઈ આપણા કિશનભાઈ છે દેખાવામાં ખતરનાક હા નહીં અંદર થી બહુ સોફ્ટ तू समझा हाँ नहीं तू समझा नहीं કિશનભાઈ તમારી કહાની તો કિશનભાઈ તમે 4 વર્ષો બાકરોલ બાકરોલ થઈ જાય વાહ ભાઈ કિશન કે બાકરોલ થઈ જાય બાકરોલ આ કોઈ વાર બ્લોગ જો આમ આપણે તું ફેમસ થાય સભાભાઈ લીધે તો આપણે ફેમસ થઈ જ જવાના તો બાકરોલ કઈ જગ્યાએ આપણે એ વાત શું છે બાકરોલ સાકાર રેસિડેન્સી ભાઈ રહીએ છીએ આપણે મળવા આવવું હોય તો આવજો સી બ્લોક આપણે રહીએ છીએ સાકાર રેસિડેન્સી મારો વિખરેલો વાઘ આવ્યો જો અમે જોઈને ભાઈ કૂતરા જોવું છે અમારે મારો વિખરેલો વાઘ આવ્યો ખાલી આકાશ નો થોડું એ થઈ ગયું છે સપાના નહીં થયો થોડું થઈ ગયું એક્ટિવા થોડું થઈ ગયું પડી ગયા એટલે યાર થોડું તમે જોયું વ્લોગમાં થોડું થઈ ગયું ડેમેજ થઈ ગયું કઈ વાંધો નહીં થયા કરો તો તમે અમારા આવા વ્લોગ જોવા માટે અમારા વ્લોગ જુઓ સપાભાઈ નો જોવા માટે આકાશ નો જોવા માટે આના જોવા માટે તો આ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો